કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, ક્યારેક ક્યારેક ભગવાનને પણ ભક્તોનું કામ પડે. જાઉં તો ગંગા પાર પ્રભુને, કેવટજીની નાવ ચડે પ્રભુ. જય શ્રી રામ. આજ વાત કરું એક રામાયણનો પાત્રનું. એકવાર પ્રભુ શ્રી રામ, માતા જાનકી અને ભાઈ લક્ષ્મણજી વનવાસ જ્યારે મળ્યો ત્યારે ફરતા ફરતા વિચરણ કરતાં કરતાં એ ગંગા નદીના કિનારે પહોંચ્યા. પ્રભુને સમસ્યા એક હતી કે ગંગા નદી પાર કરીને સામે તટે પહોંચવાનું. ગંગા નદી કેવી રીતે પાર કરવી? પ્રભુ વિચારી રહ્યા હતા. તેમના મિત્ર નિષાદરાજજી એમના મિત્ર હતા. એમને વાત કરી તો નિષાદરાજજીએ કીધું કે આપણે કેવટને બોલાવીએ. કેવટજી છે ને એમને નદી પાર કરાવશે. કે નિષાદરાજજી કેવટજીને બોલાવી આવ્યા. કેવટજી ભગવાનની ભક્તિ પહેલાં જ કરી રહ્યા હતા. જો પ્રભુને ઓળખી ગયા કે આ તો મારા પ્રભુ શ્રી રામ છે. અને પ્રભુને જોઈને કેવટજી તો એમના ચરણોમાં ઢળી પડ્યા. દંડવત પ્રણામ કર્યા પ્રભુને. પ્રભુએ કીધું કે નિષાદરાજજીએ કીધું કે અમારે ગંગા નદી પાર કરી અને સામે કિનારે જવું છે. ત્યારે કેવટજીએ ના પાડી કે પ્રભુ આ કામ તો હું નહીં કરું. કે આ સાંભળી અને લક્ષ્મણજી અને નિષાદરાજજી ગુસ્સા થઈ ગયા અને કારણ પૂછ્યું કે તમે નદી પાર કેમ નહીં કરાવો? ત્યારે કેવટજીએ કીધું કે પ્રભુ મને ક્ષમા કરજો, પણ મેં એવું સાંભળ્યું છે કે એક શિલા, એક પથ્થર પણ તમે એમાંથી અહિલ્યા નીકળતા હોય. તમે સતી અહિલ્યાને પણ તમે પથ્થરમાંથી ઉગાડી અને નારી તમે કરી નાખતા હોય. હું તો એક માત્ર નાનો કેવટ છું. કે મારી નાવ તો કાઠ એટલે કે લાકડાની છે. કે તમે એના પર ચરણ મૂકો અને એને તમે ગાયબ કરી નાખો તો કે મારું તો એકમાત્ર આ આજીવિકા હલાવવાનું સાધન છે. કે પ્રભુ તો મંદ મુસ્કરાણા. એ જાણતા હતા, એના ભાવ જાણતા હતા. રામજી એના ભાવ જાણતા હતા. જ્યારે લક્ષ્મણજી નિષાદરાજ થોડા ક્રોધમાં હતા કે ના કેમ પાડી. ત્યારે પ્રભુએ કીધું કે કાંઈ વાંધો નહીં. ત્યારે કેવટજીએ કીધું કે હું તમારા પહેલાં ચરણો ધોવા માંગુ છું. કે ત્યારે પ્રભુએ કીધું કે કાંઈ વાંધો નહીં, તમારે ચરણો ધોઈને ચડાવવા હોય અમને હોળી ઉપર તો તમે ચરણો ધોઈ લો. નિષાદરાજજી પણ કીધું કે કાંઈ વાંધો નહીં, પ્રભુની ઈચ્છા છે તમે કરી લો. ત્યારે કેવટજીએ પોતાના પરિવારને, એની પત્નીને બોલાવ્યા અને કીધું કે તમે ગંગામાંથી તમે પાણીનો કળશ ભરી આવો. અને પ્રભુ બિરાજ્યા અને કેવટના પત્ની સહિત પ્રભુના ચરણ ધોયા. અને કેવટજી એ ચરણ ધોઈને એમનું ચરણનું પાણી પોતે પીવા માંડ્યા અને ધન્ય ભાગી થઈ ગયા. પછી પ્રભુને, માતા જાનકીને અને ભૈયા લક્ષ્મણજીને નાવ પર ચડાવી દીધા. નાવ પર ચડાવી અને ગંગા નદી પાર કરાવવા માંડ્યા અને એકદમ આનંદિત થઈ ગયા. નાવ જ્યારે પાર થવાની હતી ને ત્યારે પ્રભુ શ્રી રામે માતા સીતાજીને ઈશારો કર્યો કે કંઈક ભેટ આપવું જોઈએ. કારણ કે કોઈ આપણે વસ્તુ ઉપયોગ કરીએ ને તો એની ભેટ આપવી જોઈએ. તે માતા જાનકીએ પોતાના હાથમાંથી અંગૂઠી હતી સોનાની, એ આપવાનો પ્રયાસ કર્યો કેવટજીને. ત્યારે કેવટજી એના ચરણમાં પડી ગયા અને પ્રભુને કીધું કે પ્રભુ આપણે તો બંને એક છીએ. કે હું કે નદી પાર કરાવું છું અને તમે તો કે દુનિયા ભવસાગર પાર કરાવો છો. કે ત્યારે પ્રભુએ કીધું, પ્રભુ તો નરલીલા કરી રહ્યા હતા. એમને સામાન્ય માણસ જેમ કીધું કે આપણે બંને એક કેવી રીતના હોઈ શકીએ. કે તમે તો કે યાત્રા કરાવો છો. કે ગંગા નદી પાર કરાવો છો. કે તમે કેવટ છો. કે
હું ક્યાં કોઈની નદી કે હું કેમ નદીમાં કે હોડી હાંકું છું એ કે. ત્યારે મન મુસ્કરાઈને કેવટજીએ કીધું કે પ્રભુ આ દાષ્ટ સાથે કેમ મજાક કરો છો એ કે હું તો ખાલી અહીંયાથી એક કિનારેથી બીજા કિનારે નદી પાર કરાવું છું એ કે તમે તો ભવસાગર પાર કરાવો છો એ કે. એમ કરી અને કેવટજી બોલ્યા, છૂત શિલા ભઈ નારી સુહાઈ, પાહન તે ન કાઠ કઠિનાઈ, તરણવ મુનિ ધરીને હો જાઉં, બાટ પરઈ મોરી નાવ ઉડાઈ. કે મારી નાવ છે ને તમે પ્રભુ એને ઉડાવી નાખી છે, કે તમે પાર કરી નાખી છે, તમે મારી નાવને એકદમ શું કહેવાય કે એકદમ પાવન કરી નાખી છે એ કે હું ધન્ય થઈ ગયો છું એ કે. એમ કરી અને ભગવાનની અંગૂઠી એ કેવટજીએ લીધી નહીં. અને પ્રભુ જ્યારે ઉતર્યા, સામે કિનારે પહોંચીને ઉતર્યા, ત્યારે કેવટજીએ કીધું બીજી વાર, પદ પખારી જલું પાન કરી, આયુ સહિત પરિવાર, પિત્તર પારું કરી પ્રભુએ પુની, મુદિત ગયું લેહ પાર. અર્થાત તમે મારા ભવસાગરને પાર કરાયો છે પ્રભુ, તમારો ખૂબ ખૂબ આભાર હૃદયથી. એવો ભાવ માની અને પ્રભુએ એને પોતે પોતાના ચરણોમાં સ્થાન આપ્યું કેવટજીને, અને એમના પૂરા સહિત પરિવાર સહિત એમના પિતૃઓ સહિત બધાને ભવસાગર પાર કરાવ્યો. આપણે પણ ઘણીવાર પ્રભુ પાસે એ વસ્તુની માંગણી કરીએ છીએ કે પ્રભુ મને આ ગાડી મળી જાય, મને આ બંગલો મળી જાય, મને આ જમીન મળી જાય, પણ માત્ર ને માત્ર આપણે પ્રભુને ક્યારે નથી માંગતા. તો વાત એક આ કેવટજી ઉપર સમજાવી છે કે આપણે જો ભવસાગર પાર થવું હોય ને તો કેવલ ને કેવલ માત્ર પ્રભુની ભક્તિ માંગી, પ્રભુના ચરણોમાં સ્થાન પામીએ તો ઓટોમેટિક ઐશ્વર્ય ધન દોલત તો મળ્યા જ કરશે. પણ સૌથી અગત્યની પ્રભુનો આશ્રય મળશે, પ્રભુના આશીર્વાદ મળશે અને ભવમાંથી આપણે મુક્ત થઈ જશું. પણ આપણે તો ક્યારેય પ્રભુ પાસે જઈને પણ પ્રભુની માંગણી કરતા નથી. તો આપણે શક્ય હોય તો પ્રયાસ કરીએ કે પ્રભુ મને તમારા ચરણોમાં સ્થાન આપજો. એવી વાત આપણે પ્રભુને કરશો ને તો પ્રભુ ચોક્કસ વાત સ્વીકારશે. બસ ભાવ હોવો જોઈએ આપણો, માત્ર ને માત્ર ભાવથી દુનિયા ચાલે છે. બસ તો ભાવ સાથે આપને સૌને જય શ્રી રામ, હર હર મહાદેવ. આ વાત તમને જો ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો.